તો જય માતાજી બધાને, કેમ છો બધા? મજામાં ને? આજે તો નવું વર્ષ બેસી ગયું છે 2026 અને આજે 1 તારીખ છે અને આજે મારા માટે પણ નવો દિવસ છે અને આજ નવા દિવસની બધાને હાર્દિક શુભકામનાઓ। આજે નવું વર્ષ છે અને આજે મારા માટે પણ ખાસ દિવસ છે। જો હું સરસ મજાની થઈ ગઈ છું તૈયાર। આજે છે મારો બર્થડે અને એટલા માટે હું સરસ મજાની થઈ ગઈ છું તૈયાર। અને મારો ઢીંગો પણ જો જાગી ગયો છે અને હવે કંદડવાનું ચાલુ કરશે, બંગાયું ખાય છે। તો આપણે આવી ગયા છીએ રસોડામાં અને ઢીંગાના પપ્પા મને કહી ગયા હતા કે આજે દાળ ભાત બનાવજે, મારે દાળ ભાત ખાવા છે। તો મેં દાળ ને ભાત બે મૂકી દીધા છે। જો દાળ ભાત થાય તો આપણે હવે લોટ બાંધી દેવી, ફટાફટ રાંધી નાખો 12:30 તો એ આવી જાય છે। ચાલો આપણી રસોઈ બની ગઈ છે તૈયાર। જો બતાવું તો મસ્ત મજાની થઈ ગઈ છે દાળ અને ભાત। આમાં ખાટા ગાંઠિયાનું બનાવ્યું છે શાક, રોટલી પણ તૈયાર થઈ ગઈ છે અને થોડીક હવે આપણે તળવાની છે મમરી। તો આપણે આમાં જોઈ લેવી। તો મારા મમ્મીએ મમરી આપી હતી ઘરે બનાવેલી, તો થોડીક તળી નાખી। દાળ ભાત હારે આવું કડકડ થાય એવું હોય તો મજા આવે। તો જો આપણું તેલ આવ્યું નથી બરોબર, તો તમે બના રહેજો બ્લોકમાં, થોડી વાર પછી મળશું। તો જમવાનું થઈ ગયું છે તૈયાર અને જમવા જો ઢીંગાના પપ્પાએ ચાલુ કરી દીધું। દાળ ભાત ને ખાટા ગાંઠિયાનું શાક અને રોટલી ને મમરી ને વેફર। તો હવે જમી લઈશું, બના રહેજો બધા, થોડીક વાર પછી। A few moments later. આપણે બધાએ જમી લીધું હોય ને હવે ઉટકવા પડશે વાસણ। તો ઢગલો વાસણ થયા છે, દાળ ભાત બનાવી એટલે બહુ ઝાઝા વાસણ થાય। તો વાગી ગયા છે 2 અને હું કરું છું પોતું। હજુ તો મારે વાસણ ઉટકવાના બાકી છે અને મારો ઢીંગો જો સૂતો નથી, એને હિસકો નાખતી જાઉં છું અને પોતું મારતી જાઉં છું। તો તમે બના રહેજો બ્લોકમાં। આપણે પોતું મારીને પછી ઉટકી નાખ્યા ઢગલો ભરીને વાસણ। તો વાસણ ઉટકી ગયા છે ને હજુ આપણે કપડાં લેવા જવાનું બાકી છે ધાબા ઉપર। તો હું જાઉં છું કપડાં લેવા, ધાબેથી કપડાં લઈને આવતી રહી। જુઓ કપડાં, તો આપણે બધું કામ પૂરું કરી નાખ્યું છે અને ઢીંગો પણ મારો સરસ સૂઈ ગયો છે અને તમે પણ થોડીક વાર સૂઈ જાઓ, મળશું થોડીક વાર પછી। ઢીંગા ઢીંગા જો સરસ ઢીંગલો કરી નાખ્યો મેં તૈયાર। પછી ઢીંગાને તૈયાર કર્યા પછી મેં બનાવી નાખી સરસ મજાની ચા અને મેન મારા ઢીંગાએ મસ્ત મજાની પીધી ચા। તો બ્લોગમાં તમે એમ નામ બના રહી। 2 hours later. હું ને મારા ઢીંગો તુર ફોલવા બેસી ગઈશ કા ઢીંગા? આજે નકરી તુરનું શાક બનાવવાનું છે। તો આપણે તુરનું શાક મૂકી દીધું છે, નકરી તુરનું શાક બનાવ્યું છે આજે। જુઓ તુર અને ટમેટાનું સરસ। અને સાહેબ પણ બરવાળા ગયા હતા, મારા માટે કંઈક લાવ્યા છે પણ કહેતા નથી શું લાવ્યો? સરપ્રાઈઝ, બર્થડેની સરપ્રાઈઝ। જમવા બેસી તારે જોવાનું એમ કહેશે। તો આપણે જમવા બેસશું તારે જોઈશું શું મારી માટે લાવ્યા છે। તો પછી તમે બ્લોકમાં બનાવી દેજો। તો આપણે જમવાનું થઈ ગયું છે તૈયાર અને હવે આપણે જોઈ લઈશું આમાં સાહેબ મારા માટે શું લાવ્યા છે। બોલો શું છે? હા, મંચુરિયમ છે આમાં, મારું ફેવરેટ છે હો મંચુરિયમ। મંચુરિયમ, બીજું કાંઈક છે હજુ? જો મંચુરિયમ
અને આમાં શું છે? આમાં છે બર્ગર. મંચુરિયન ને બર્ગર છે. આ તો અમારે આ જમવાનું છે. શાક રોટલી પણ બનાવ્યું છે. આજે જમવાનું સારું છે અને આ તો બધું મારું ફેવરેટ છે. તો આપણે સાહેબને દિલથી થેન્ક યુ કહી દઈશું. તો હવે અમે જમવા બેસી જઈએ છીએ. તો બ્લોગ અહીંયા અમારો પૂરો થાય છે. તો ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. આ હું નવા બ્લોગ સાથે કાલ આવીશ. અને જો મારાથી ભૂલ થઈ હોય તો મને માફ કરી દેજો. હું નવા બ્લોગ ચાલુ કરું છું. આવજો. જય માતાજી.